મિત્રો, હું આશીષ કાનાણી, બધાને જય સચ્ચિદાનંદ. આજે આપણે ડ્રાયફ્રૂટમાંની એક બદામ વિશે જાણીએ કે ફાયદા અને કયા વ્યક્તિને ન ખાવી જોઈએ એ બાબતે. તો બધાને લાઈવમાં જોડાવા નમ્ર વિનંતી છે. અને આપણે આજ બદામ વિશે જાણીશું કે જેના શું ફાયદા છે અને કયા કયા વ્યક્તિઓને ન ખાવી જોઈએ. કેમ કે અમુક વ્યક્તિઓને એ વસ્તુ ગેરફાયદારૂપ થતી હોય અને અમુક વ્યક્તિઓને ફાયદારૂપ થતી હોય. તો ફાયદામાં શું છે કે બદામમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, તો જે આપણા હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. તો બદામમાં વિટામિન ઈ હોવાને કારણે અમુક વ્યક્તિઓને પ્રમાણ વધારે હોવાથી એટલે એ લોકોને ગેરફાયદા પણ થાય છે. પણ કહેવાનું શું છે કે અમુક વ્યક્તિઓને ત્વચા માટે, સ્વસ્થ શરીર માટે રાખવામાં મદદરૂપ કરે છે. અને બદામમાં ફાઈબર હોય છે, જે તેનાથી સેવન કરવાથી લાંબા સમય સુધી પેટમાં તમારું ભરેલું રહે છે, એટલે કે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. અને અમુક વ્યક્તિઓ માટે તે ગેરફાયદારૂપ છે, જેવા કે કિડનીમાં પથરી હોવી અને હાઈ બ્લડ પ્રેશર હોવું. અમુક વ્યક્તિ એવા છે કે ભાઈ આધા સીસી છે કે જેને માઇગ્રેનની તકલીફ હોય છે, એ લોકો માટે બદામ ફાયદારૂપ નથી થતી હોતી હોય. તો પછી એવું જાણવા મળે છે કે અમુક વ્યક્તિ એવા છે કે ભાઈ પાચનમાં જેને સમસ્યા હોય તે લોકો આ વસ્તુ નહીં ખાઈ શકે. ડ્રાયફ્રૂટમાં અમુક ફાયદા છે તો એની સામે એના ગેરફાયદા પણ છે. તો લોકોને જો બેસ્ટ ક્વોલિટી અને પ્રીમિયમ વસ્તુ માટે એક જ સ્થળ છે, તો અખંડ ડ્રાયફ્રૂટ્સ અને મસાલામાં કોન્ટેક કરો. અને મારો જે 8238370002 વાળો જે નંબર છે તેની ઉપર મેસેજ કરશો તો પણ તમને કોઈ નવી વેરાયટી પ્લસ પ્રીમિયમ ક્વોલિટી ને તમને જાણવા મળશે. અને તેનો શું ફાયદા છે, અમુક એના ગેરફાયદા પણ હોય તે પણ તમને જાણવા મળશે. એટલે આવી રીતે કંઈ ને કંઈ જોતા રહો અને જાણતા રહો. અને હું ઘણી વખત લાઈવ થતો હોઉં છું, તો એમાં લાઈવમાં જોડાવા પણ કેવલભાઈ કુકડીયાને ધન્યવાદ છે જે આપણી સાથે લાઈવમાં જોડાણેલા છે. કેવલભાઈને તો હું આમ થોડાક સમયથી તો ઓળખું જ છું, ઘણા સમયથી, કે તે મારા પપ્પાના મામાના ગામના છે. તો ખાસ તેમને થેન્ક યુ કે જે આપણને લાઈવમાં જોડાણેલા છે. ચાલો મિત્રો, તો પછી આપણે એક વસ્તુ બદામની જે ક્વોલિટી છે તેને જોઈએ. વસ્તુ એકદમ પ્રીમિયમ વસ્તુ છે. તમે જો સ્ક્રીનમાં જોઈ શકો છો, વસ્તુ એકદમ બેસ્ટ ક્વોલિટીની છે. તમારે જો લેવાની ગણતરી હોય કે ખરીદીમાં કોઈ પણ ડ્રાયફ્રૂટમાં કોઈ પણ વસ્તુ જોતી હોય તો આ વસ્તુ સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમ વસ્તુ મળતી જ રહે છે તમને. અને બદામના આપણે જે ફાયદા જોયા છે કે જેમના જે વ્યક્તિને નહીં ખાવી જોઈએ એ વસ્તુ પણ જાણી છે. તો એની ઉપરથી તમને જોવાનું રહેશે કે શું વસ્તુ ખાવી અને ક્યારે ખાવી. અને બદામનું મેન જો મહત્ત્વ હોય તો એ વસ્તુ છે કે જે તમે એને સવારે નરણા કોઠે રાત્રે પલાળીને ખાઈ શકો છો. એનું બી પ્રમાણ હોય છે કે ભાઈ 4 કે 5 દાણા તમે લઈ શકો, વધારે નહીં લઈ શકો. કેમ કે વસ્તુ જેના ફાયદા છે એના ગેરફાયદા અમુક વસ્તુના હોય જ છે. તો ખાસ એ નોંધ લેવી. અમુક વસ્તુ આપણે જે બીજા ડ્રાયફ્રૂટ છે એની વિશે આપણે નવા ટાઈમે બીજા દિવસે જોઈશું કે એમને લાઈવ થઈશું તો તમને કહીશ કે ભાઈ આ વસ્તુનો ફાયદો થાય છે કે આ વસ્તુનો ગેરફાયદો છે, કે તમે નવું જાણશો. તો આપણે અત્યારે આ લાઈવ પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ આપણે નવું જાણીશું. અને અખંડ ડ્રાયફ્રૂટ અને મસાલામાં તમે કોન્ટેક કરો, મેસેજ કરશો તો તમને તરત રિપ્લાય એનો મળશે. કેમ કે 8238 અને 700002 વાળા નંબરમાં તમને ગમે ત્યારે મેસેજ કરી શકો છો. અને નવી વેરાયટીનો ભાવ પ્લસ કોઈ પણ વસ્તુ તમારે જોતી કરવી છે તો તમને ઘર બેઠા મળી જશે. એમાં ખાસ તમારે નોંધ લેવાની રહેશે. ઓકે, જય હિન્દ, જય ભારત, જય સચ્ચિદાનંદ.